किसी ने बहुत बड़े कमाल की बात कही है कि नायाब हीरा बनाया है रब ने हर किसी को। नायाब हीरा बनाया है रब ने हर किसी को, लेकिन किंतु परंतु चमकता सिर्फ वही है जो तराशने की हद से गुजरता है। नमस्कार मित्रों, हूँ छू कल्पेश भट्ट। ફરી એક વખત આપની સમક્ષ એક નવી મજાની સરસ સ્ટોરી, મોટિવેશનલ સ્ટોરી લઈને હાજર છું। વાત છે દક્ષિણ આફ્રિકાની, એ સમયની કે જ્યારે ત્યાં ડાયમંડ માઇન્સ, હીરાની ખાણો મળવા લાગી હતી, અથવા તો એ સમયની છે કે જ્યારે સમાચાર મળ્યા કે ભાઈ અહીંયા ડાયમંડ માઇન્સ મળે છે અને એમાંથી આજુબાજુના તમામ લોકો ડાયમંડ શોધવા મેળવવા આવે છે। આવો જ એક ખેડૂત ત્યાં જ સાઉથ આફ્રિકામાં રહેતો હતો, કોઈ નાના એવા પ્રદેશમાં। એણે પણ આ વાત સાંભળી અને એ પણ સાંભળ્યું કે ઘણા બધા લોકો ત્યાં જઈને હીરાને શોધવા પ્રયત્ન કરે છે અને હીરા પ્રાપ્ત કરે છે। પોતે પોતાની ખેતીથી થાક્યો હતો, કંટાળ્યો હતો, કારણ કે એ જે કંઈ પ્રયત્ન કરતો હતો એ પ્રયત્નનું એને પૂરતું ફળ નહોતું મળતું। એણે પોતાની પત્નીને આ વાત શેર કરી અને કહ્યું કે હું વિચારું છું કે આપણી આ જમીન વેચી દઈએ અને એ જે પૈસા આવે એનાથી હું ત્યાં જાઉં અને ત્યાંથી ડાયમંડ જે માઇન્સ છે, હીરાની ખાણો, ત્યાં પ્રયત્ન કરી અને ઘણું બધું ધન હું મેળવી શકીશ। એ પોતાની પત્નીને પિયર મૂકવા જાય છે અને પોતાના સસરા સાથે પણ વાત કરે છે કે થોડા સમય પછી હું ધનિક થઈને પાછો આવીશ, ત્યાં સુધી હું મારી પત્નીને એટલે કે તમારી દીકરીને તમારે ત્યાં મૂકું છું। બધા સંમત થયા અને ભાઈ એ ખેડૂત જાય છે, જે જગ્યાએ સાંભળ્યું હતું ત્યાં પહોંચે છે, ત્યાં કંઈ એવું હોતું નથી। બીજી જગ્યાએ, ત્રીજી જગ્યાએ, ઘણી જગ્યાએ પ્રયત્ન કરે છે, પણ છેવટે એને નિષ્ફળતા મળે છે અને ડિપ્રેશનમાં આવી જાય છે અને હવે શું કરવું એ વિચારમાં ને વિચારમાં એ સુસાઇડ કરી લે છે। હવે વાત એ ખેડૂતની કે જેણે આ નાના ખેડૂતે જે સુસાઇડ કર્યું અને બીજા ખેડૂતને જમીન વેચી હતી। એ ખેડૂત પોતાના ખેતરમાં ધીમે ધીમે કામ કરતો હતો। એક દિવસ અચાનક એની નજર ગઈ કે આકાશમાં સુંદર મજાનું રેઇનબો, મેઘધનુષ્ય દેખાય છે અને જ્યાંથી એ પરાવર્તિત થઈ રહ્યું હતું ત્યાં એને નજર કરી તો કંઈક ચમકતું એને દેખાયું। નજીક જઈને જુએ છે તો કોઈ સરસ મજાનો પથ્થર એને દેખાયો, એને ગમ્યો કે ઓ આ તો સુંદર મજાનો પથ્થર છે। એને ત્યાંથી ઉઠાવી અને સારો હતો એટલે એ ઘરે લાવીને મૂકી દે છે। થોડા દિવસોમાં એનો કોઈ મિત્ર, ખેડૂત મિત્ર એને ત્યાં આવ્યો અને જોયું કે આ તો ખૂબ સરસ મજાનો પથ્થર છે, તે ક્યાંથી મેળવ્યો? તો એને કહ્યું કે મારા ખેતરમાં હતો, ત્યાંથી હું લાવ્યો છું। તો જે ખેડૂત મિત્ર હતો એને કહ્યું, તને ખબર છે આ શું છે? આ તો કે ડાયમંડ છે, હીરો છે। તો તારા ખેતરમાં એની શોધ કરવી જોઈએ। અને પછી બંને મિત્રો પ્રયત્ન કરે છે અને જુએ છે, શોધ કરે છે, ખેડાણ કરે છે, તો ખરેખર એના જ ખેતરમાં એ ડાયમંડની ખાણ હતી અને એ આશ્ચર્ય થઈ જાય છે, આશ્ચર્યચકિત થાય છે। નાનો ખેડૂત હતો, ગરીબ ખેડૂત હતો, પણ ધીમે ધીમે એ ધનિક થવા માંડ્યો અને ખૂબ જ એની નામના પણ થઈ। વાત નાની એવી છે, પણ તાત્પર્ય એ છે કે જે ખેડૂતે આ વેચી, એ ખેડૂત પોતાના જ ખેતરમાં ડાયમંડની ખીણ હોવા છતાં, પોતાના જ ત્યાં રત્નનું ભંડાર હોવા છતાં એણે પ્રયત્ન ન કર્યો। એણે આ તક હતી પણ છતાં એણે આ તક ગુમાવી। ઇન શોર્ટ કે તક છે એ ઓળખવી રહી, એવો મેસેજ આપે છે અને તક જ્યારે આવે છે ત્યારે એને ઝડપી લેવી રહી। તો આ નાની એવી સ્ટોરી સાથે
હું આજે ફરી એક વખત વિદાય લઉં છું. ફરી પાછા મળશું કોઈ નવા મેસેજ સાથે, નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી નમસ્કાર. આપની અંદર રહેલા પરમાત્માને મારા પ્રણામ. પરમાત્મા મારા પ્રણામ સ્વીકાર કરે. ધન્યવાદ.